વડોદરા શહેરમાં એક અનોખી કારે લોકોને આકર્ષિત કર્યા છે। શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા મુસ્તફા ગલબલવાલા હાલ ચર્ચામાં રહ્યા છે। મુસ્તફા ગલબલવાલાના પિતા હસનભાઈએ આજથી 85 વર્ષ પહેલા હરાજીમાં ખરીદેલી કારે પરિવારને એક નવી ઓળખ આપી હતી અને ઘરે કાર લાવ્યા બાદ પરિવાર નાવડીવાલા પરિવાર તરીકે ઓળખાતો થયો છે। મૂળ વડોદરાના હસનભાઈ ગલબલવાલા 85 વર્ષ પહેલા પાવાગઢ ખાતે પોતાની ટ્રાન્સપોર્ટની 3 ટ્રકો ચાલતી હોય અવરજવર માટે તકલીફ પડતી હરાજીમાંથી મેડ ઇન યુએસએની ફોર્ડ કંપનીની ગીપાશિપ મોડલની કાર ખરીદી હતી, જેમાં અંદાજે 3 થી 4 લાખ જેટલો ખર્ચો કર્યા બાદ કાર જાણે કંપનીમાંથી જ ખરીદી હોય તેવી તૈયાર થઈ ગઈ હતી। કારની ખરીદી બાદ કેટલાક પાર્ટ્સ બદલાવવાની જરૂર પડતા તમામ પાર્ટ્સ અમેરિકાથી જ ઓનલાઈન ખરીદ કરવામાં આવ્યા હતા। પાણી અને રોડ પર ચાલતી આગવી ખૂબી ધરાવતી કારને તે સમયમાં પાવાગઢમાં જ્યારે વરસાદ પડે અને પાણી ભરાય ત્યારે લોકોને કાર બંધ થઈ જતી હતી, પરંતુ આ કાર પાણીમાં જ ચાલતી હોય લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। હાલમાં પણ આ પરિવાર કારને ખૂબ મેન્ટેનન્સ કરી રહ્યો છે અને તેઓનું પણ માનવું છે કે ભારતમાં આવી કારનું નિર્માણ થાય, જે કાર હાલમાં પણ અમેરિકામાં ચાલી રહી છે। અહીં વડોદરામાં પણ વારંવાર પૂર આવે છે, ત્યારે આવી કારો હોય તો બચાવ કામગીરીમાં પણ ઉપયોગમાં આવી શકે તેમ છે। મારું નામ મુસ્તફાભાઈ હસનભાઈ નાવડીવાલા। આ ગાડી મારા ફાધર પહેલાં લગભગ 85 વર્ષ પહેલાં ઓપ્શનમાં 12,000માં લીધી હતી ગાડી। તે ટાઈમ અમારી ફાધરની હસનભાઈ, મારા ફાધરનું નામ હસનભાઈ નાવડીવાલાથી ઓળખે, કેમ કે અમારી પાસે જ્યારે ગાડી આવી ત્યારથી નાવડીવાલા અમારી સરનેમ થઈ ગઈ છે। અને ત્યાર પછી અમારી પાવાગઢમાં મારા ફાધરની 3 ટ્રકો ફરતી હતી, એટલે રોજે આ ગાડી લઈને પાવાગઢ જાય અને ત્યાં ઘણા ટાઈમ વરસાદ હોય, પાણી ભરાઈ જતું હોય તો લોકોની ગાડી ઊભી થઈ જાય, મારા ફાધર પાણીની અંદર કાઢીને બહાર નીકળી જતા હતા, તો લોકો આશ્ચર્ય કરે કે આ અમારી ગાડી નથી નીકળતી ને આમની તો કે આ પાણીમાં ચાલે છે અને રોડ પર બંધનો સિસ્ટમ છે ને આ મેન ગાડી અમેરિકાની છે, મેડ ઇન યુએસએ। પાણીમાં એના પંપ છે, મશીન છે, પછી પંખો આપેલો છે અને સાયલેન્સર એનું ઉપર આપેલું છે, એટલે નીચે નથી ને આખી સીલ આવે ગાડી, એટલે મશીનો બધા લાગેલા છે જે કંપનીએ બનાવ્યા હતા જે તે સમયે, ત્યારથી ઓન વર્કિંગ કન્ડિશનમાં છે। લાવ્યા પછી લગભગ 3-4 લાખ રૂપિયા ખર્ચો કર્યો મારો ભાઈ આસિફભાઈ, યુસુફભાઈ અને અનીસભાઈ ને હું પોતે, અમે 4 જણ। એટલે મારા ભાઈએ એમાં સામાન બહારથી મંગાવીને ઓનલાઈન, અને બધા પાર્ટ્સ અહીં મળતા નથી। પહેલાં શું છે, 50 વર્ષ પહેલાં અમુક ગાડીઓ હતી ફોર્ડની તો મળતી છે, હવે એ પાર્ટ્સ મળતા નહીં, તો બહારથી લાવીને ગાડીનો સામાન બધો અહીં કમ્પ્લીટ કરાયો અને હમણાં ફૂલ કન્ડિશનમાં છે, ફૂલ કન્ડિશન। સાયલેન્સર ઉપર આપેલું છે, એટલે એટલા સુધી પાણી આવી જાય તો શું થાય પછી? ના થાય, નીકળી જાય ને પાણીમાંથી। કંપનીએ બનાવી છે જે ટાઈપની, ને અમેરિકામાં હમણાં હાલમાં બી ચાલુ જ છે। નીચે કોઈ ટ્યુબ કે એવું કંઈ આપેલું છે? નહીં, કશું નહીં, આ સેમ કન્ડિશનમાં રોડ પર પડે અને સેમ કન્ડિશનમાં અંદરથી નીકળી જાય પાણીમાં। પહેલાના જમાનાની ગાડીઓ અને અત્યારની ગાડીઓમાં કેટલો તફાવત? ઘણો ફેર છે। આ લેફ્ટ સાઈડની સ્ટેરિંગ છે, બહારની ગાડીઓ જે હતી ને એ બધી લેફ્ટ સાઈડની છે, ને આપણા અહીંની બધી રાઈટ સાઈડની છે, એટલે આનું અમે સ્ટેરિંગ કે કોઈ બી પાર્ટ્સ બદલા નથી। જે જેન્યુઅન પાર્ટ છે ને એન્જિનથી લઈને પાણીના જે પંપ બધા લાગેલા છે એ બધું કંપની બનાવત છે। તમને લાગે છે અત્યારે આવી ગાડીઓ બનાવવી જોઈએ? બનાવવી જોઈએ, કેમ કે પૂર તો આયા જ કરે છે વરસાદમાં। આપણે બરોડામાં જ ઘણી વાર તકલીફો થાય છે, એટલે આવી ગાડી હોય તો આપણો બચાવ બી થઈ શકે, લોકોને કાઢી શકીએ આપણે અને મદદ કરી શકીએ હરેક રીતે।